नमस्कार वाला विद्यार्थीओ, जो आ होमवर्क में तमने मैं आपेलू सी सेड टू मी लेंड मी योर पेन, तो हवे आ वाक्यनो करवू छे तो पहला बोलनार एटले सी, पछी अहींया सेड टू मी लेंड मी योर पेन तो कयो भाव आवे छे? विनंतीनो। तो विनंतीनो भाव आवे तो शुं आवे? रिक्वेस्टेड। सी रिक्वेस्टेड, पछी सांभळनार एटले मी, पछी वाक्यमां नकारनो भाव छे नथी तो सीधू टू लेंड। अहींया मी छे तो मी एटले बोलनार प्रमाणे बोलनार एटले सी, तो मी केटलामुं रूप छे? बीजू, तो सी नुं बीजू रूप हर। योर छे तो योर एटले सांभळनार, सांभळनार कोण छे? मी, तो यू यू योर त्रीजू रूप छे तो आई नुं त्रीजू रूप एटले माय। पेन ख्याल आवे छे? शी रिक्वेस्टेड मी, शी रिक्वेस्टेड मी टू लेंड हर माय पेन। समझी सको छो जरा? एना पछीनु जोईए, आई सेड टू बिनय गो आउट ऑफ द रूम एट वन्स, रूमनी बहार तमे जता रहो, तो कयो भाव लागे छे? रूमनी बहार तमे जता रहो तो कयो भाव लागे छे तमने? सूचना आपवानो भाव अनिवार्य आज्ञा हुकम आदेश ऑर्डरेड राखीए तो आई ऑर्डरेड, सांभळनार एटले बिनय, पछी वाक्यमां डू नॉट के डोंट थी शरू थाय छे ना, तो नॉट नहीं पछी टू, अने गो आउट ऑफ द रूम एट वन्स। I ordered Binay to go out of the room at once. जो एना पछी my wife डू एस आई से, हूँ कहूँ एम करो, तो कयो भाव लागे छे? सूचना आपवानो भाव हुकम आदेश आज्ञा चेतवणी, कयो भाव लागे छे? तो ऑर्डरेड लखीए तो पण चाले, ऑर्डरेड। इंस्ट्रक्टेड लखो तोय खोटू नथी, तमने जे भाव लागे ते तमे लखी शको छो, एने लईने खोटू पड़शे नहीं। मी, पछी वाक्यमां नकार नथी एटले अहींया टू, डू तो डू, एस एस, अहींया आई छे एटले बोलनार प्रमाणे बोलनार माय वाइफ, वाइफ एटले सी, से। एना पछी जो सी भाव कयो छे? स्विच ऑन द रेडियो, तो आज्ञानो भाव थयो के अथवा सूचना आपवानो भाव, पण आज्ञानो भाव राखीए ऑर्डरेड। सी ऑर्डरेड, अहीं सांभळनार अहीं वच्चे छे, अहीं आपेलुं छे पावन, नॉट नहीं टू स्विच ऑन द रेडियो। समझाणु जरा?
ખ્યાલ આવે છે? જો એના પછીનું એક સમજાવો. ધ પ્રિન્સિપાલ said to the boys, be quiet and listen to my words patiently. ચલો હવે આમાં કયો ભાવ આવે છે? તો પેલા બોલનાર એટલે ધ પ્રિન્સિપાલ, પછી એવું કીધું બોયસને કે ચૂપ થાઓ, બી ક્વાઇટ, શાંતિ રાખો અને મારા શબ્દોને શાંતિપૂર્વક સાંભળો. તો સૂચનાનો ભાવ રાખીએ તો ઇન્સ્ટ્રક્ટેડ નોટ નહીં આવે, ટુ the principal instructed the boys to be quiet and listen to, અહીંયા માય છે એટલે બોલનાર પ્રિન્સિપાલ પુરુષ છે કે સ્ત્રી? તો આપણે પુરુષ સમજવાનું, હંમેશા પહેલું પ્રાધાન્ય પુરુષને આપવાનું. તો હી, તો અહીંયા હી, હિમ, હીઝ, માય છે તો હીઝ આવશે. હીઝ વર્ડ્સ પેશન્ટલી. એના પછી ધ ટીચર said to the students, read at least 8 hours daily. તો હવે ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ છે તો કયો ભાવ આવે છે? સલાહનો ભાવ રાખીએ તો એડવાઇઝડ the students to read at least 8 hours daily. ખ્યાલ આવે છે? સમજી શકો છો? હવે જો વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ તો આગળ વધતાની સાથે
હું તમને સમજાવું કે આજે આપણે હવે આગળ વાત કરવી છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, એટલે કે ઉદ્ગાર વાક્ય. એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય. એનું બીજું નામ આશ્ચર્યવાચક વાક્ય. આશ્ચર્યવાચક વાક્ય. વિદ્યાર્થીઓ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આપણે થોડા અંદર એટલે કે આગળ અંદર આપણે વધારે અભ્યાસ કરીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર વિદ્યાર્થીઓ એસર્ટિવ સેન્ટેન્સ તમે શીખી ગયા. વિદ્યાર્થીઓ તમે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શીખી ગયા. વિદ્યાર્થીઓ તમે ઇમ્પરેટિવ સેન્ટેન્સની અંદર લેટ્સ, લેટસ વાળા, લેટ મી, લેટ હર, લેટ ધેમ વાળા સેન્ટેન્સ શીખી ગયા. તો વિદ્યાર્થીઓ આપણે આગળ વાત કરીએ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્યો, એટલે કે આશ્ચર્યવાચક વાક્યો. વિદ્યાર્થીઓ 3 પ્રકારના ઉદ્ગાર વાક્યો હોય છે. 3 પ્રકારના ઉદ્ગાર વાક્યો હોય છે. એ 3 પ્રકારના ઉદ્ગાર વાક્યો એટલે કે વોટ થી શરૂ થતા ઉદ્ગાર વાક્યો, હાવ થી શરૂ થતા ઉદ્ગાર વાક્યો, એન્ડ અફ્રેડ ઓફ થી શરૂ થતા ઉદ્ગાર વાક્યો. વિદ્યાર્થીઓ એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઉદ્ગાર વાક્યો, તો એ ઉદ્ગાર વાક્યો 3 પ્રકારના હોય છે. વોટથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો, હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો અને એન્ડ અફ્રેડ ઓફ થી શરૂ થતા ઉદ્ગાર વાક્યો. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ આપણે વાત કરીએ વોટથી શરૂ થતા ઉદ્ગાર વાક્યોની. સૌપ્રથમ જોઈએ વોટથી શરૂ થતા ઉદ્ગાર વાક્ય. વોટથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો. તો હવે એમાં વોટથી શરૂ થતા ઉદ્ગાર વાક્યની વાક્ય રચના જોઈએ. તો પેલા વોટ, પછી એ અથવા એન,
प्लस विशेषण प्लस नाम कर्म प्लस कर्ता प्लस क्रियापदनु काળ મુજબનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ઉદ્ગાર ચિહ્નની નિશાની. હવે એ ઉદ્ગાર વાક્યનું તમારે વિધાન બનાવવાનું થાય તો વિધાન બનાવવા માટેની વાક્ય રચના એટલે કર્તા પ્લસ ક્રિયાપદનું કાળ મુજબનું રૂપ પ્લસ અવેરી અથવા રિયલી અથવા ઇન્ડીડ AN ઇન્ડીડ એ અથવા AN પ્લસ વિશેષણ પ્લસ નામ કર્મ પ્લસ અન્ય શબ્દ. જરા જો અહીં નીચે સુધી દેખાય છે ને વોટ પછી એ અથવા AN પ્લસ વિશેષણ પ્લસ નામ કર્મ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું કાળ મુજબનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ઉદ્ગાર ચિહ્નની નિશાની. વિધાનની વાક્ય રચના કર્તા પ્લસ ક્રિયાપદનું કાળ મુજબનું રૂપ પ્લસ અવેરી રિયલી ઇન્ડીડ એ ઇન્ડીડ AN પ્લસ વિશેષણ પ્લસ નામ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે જો આ ઉપરની ઉદ્ગારની વાક્ય રચના છે, નીચેની વિધાનની વાક્ય રચના છે. એક વાક્ય આપીને સમજાવું કે વોટ અ નાઇસ પિક્ચર ઇટ ઇઝ. વોટ એ નાઇસ પિક્ચર ઇટ ઇઝ. તો જો સરખાવીએ વોટ એટલે વોટ એ અથવા AN તો અહીંયા શું આવે એ. વોટ એ અને AN છે ને એ વિશેષણ પ્રમાણે આવે. તો વિશેષણ તરીકે શું છે નાઇસ. વિશેષણ તરીકે નાઇસ છે તો ન આવ્યો એટલે અહીંયા આર્ટિકલ એ આવે છે. વોટ નાઇસ પછી નામ કર્મ એટલે પિક્ચર. વોટ નાઇસ પિક્ચર કરતા એટલે ઈટ. ક્રિયાપદનું કાળ મુજબનું રૂપ એટલે ઇઝ. ઈટ એટલે કરતા. કર્મ અને અન્ય શબ્દ વાક્યમાં રહેલું નથી એ લખવાનું થશે નહીં. તો હવે જો આનું બનાવવું છે તો કરતા પહેલા કરતા એટલે ઈટ. અત્યારે એમિઝાનનું વોઝવેર કરવાનું નથી તો ઈટ ઇઝ. પછી ત્રણમાંથી એક વેરી લખો રિયલી લખો ઇન્ડીડ એ કે ઇન્ડીડ એન. તો અવેરીનો આગ્રહ રાખવાનો. ઇટ ઇઝ અવેરી. વિશેષણ એટલે
નાઇસ નામકર્મ એટલે પિક્ચર. It is a very nice picture. What a nice picture it is. તો it is a very nice picture. જોયું તમે? એક હજી એક્ઝામ્પલ આપીને સમજાવો એટલે વધારે ખ્યાલ આવશે. જો એના પછીનું એક્ઝામ્પલ આપું છું. વોટ અ ક્લેવર એનિમલ. વોટ અ ક્લેવર એનિમલ ધ ફોક્સ ઇઝ. What a clever animal the fox is. તો હવે જો અહીંયા વોટ એટલે વોટ એ અથવા એન તો શું આવ્યું એ. વિશેષણ એટલે ક્લેવર આ શું છે વિશેષણ. પછી નામકર્મ એટલે કર્તા એટલે નામકર્મ એટલે એનિમલ. એનિમલ શું છે નામકર્મ. કર્તા એટલે ધ ફોક્સ. ક્રિયાપદનું કાળ મુજબનું રૂપ એટલે ઇઝ. આનું કરવું છે તો કર્તા પહેલા કર્તા એટલે ધ ફોક્સ. ક્રિયાપદનું કાળ મુજબનું રૂપ એટલે ઇઝ. ધ ફોક્સ ઇઝ અ વેરી. The fox is a very clever animal. The fox is a very clever animal. આ પ્રમાણેના બીજા એક્ઝામ્પલ્સ તમને હોમવર્કમાં મોકલું છું. તો વિદ્યાર્થીઓ આજે આટલું રાખીએ. નમસ્કાર.